यत्सङ्कल्पात्पतितपनुः वाति वात समिन्धे वह्निर्धत्ते धरणिरुदधी लङ्घते नैव वेलां सोऽयं श्रीमान् निखिलजगताम् अन्तरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलं स्वामिनारायणो नः यदरोमविवरे लीना अण्डानां कोटयः पृथक् तदक्षरं गुणातीतं नमाम्यहं भगवते श्री स्वामिनारायणाय नमो नमः। श्री अक्षरपुरुषोत्तमाभ्यां नमो नमः। श्री गुणातीतानंद स्वामी महाराजाय नमो नमः। श्री भगतजी महाराजाय नमो नमः। श्री शास्त्रीजी महाराजाय नमो नमः। श्री योगीजी महाराजाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। सर्वावतारी भगवान स्वामीनारायण जेना दिव्य 108 नाम जनमंगल नामावलीनी अंदर सन्निहित थयेला छे एनी उपर आपणे आजथी अहीं आगळ निरूपणनो पारायणनो लाभ लेशुं। परम पूज्य घनश्याम बापानी एवी इच्छा हती કે અમુક નામ એવા છે કે જે નામ આપણને એવું લાગે કે ડબલ છે, જેમ કે શ્રી કૃષ્ણાય નમઃ, કૃષ્ણાય નમઃ. તો 108 નામની અંદર આવા ડબલ નામ કેમ રહેલા છે? ઘણા બધા અન્ય પણ આપણને પ્રશ્નો આ નામોની અંદર થાય, તો એનું પણ સમાધાન અહીં આગળ આપણે સાંભળીશું અને જોશું. પરંતુ આ જનમંગલ નામાવલી, જેને બીજા શબ્દોમાં જનમંગલ સ્તોત્ર પણ આપણે કહીએ, શતાનંદ સ્વામી જે આપણા સંપ્રદાયની અંદર ખૂબ મોટા વિદ્વાન થઈ ગયા, શ્રીજી મહારાજના વખતમાં આ શતાનંદ સ્વામી થયા અને એમણે સત્સંગી જીવન નામનો ગ્રંથ લખ્યો. મહારાજની પરમ પાવન ઉપસ્થિતિમાં આ લખાયેલો ગ્રંથ, જે ગ્રંથની અંદર 5 પ્રકરણ રહેલા છે અને 319 અધ્યાય છે. 17,627 શ્લોકોનો આ એક બહુ સુંદર સાંપ્રદાયિક ગ્રંથ છે, જેમાં આપણા સંપ્રદાયની રીત રસમ, સંપ્રદાયના બધા ઉત્સવો, સંપ્રદાયના હરિભક્તો અને સંતો એના નિયમો, ધર્મામૃત, નિષ્કામ શુદ્ધિ અને શિક્ષાપત્રી જેવા ગ્રંથોનો પણ એની અંદર સમાવેશ થયેલો છે. એટલે સંપ્રદાયનું રહસ્ય જાણવા માટે આ ગ્રંથ ખૂબ જ અગત્યનો શતાનંદ સ્વામીએ લખ્યો. જ્યારે ગ્રંથ લખાતો હતો એ વખતે શતાનંદ સ્વામી થોડુંક લખી અને પછી મહારાજને સંભળાવતા હતા, અને મહારાજ આ ગ્રંથ સાંભળે અને પ્રમાણ કરે, એટલે મહારાજનો પ્રમાણિત ગ્રંથ કહેવાય અને મહારાજની હાજરીમાં લખાયેલો ગ્રંથ કહેવાય. એટલે એકદમ પરમ પ્રમાણરૂપ આ ગ્રંથ છે. પરંતુ આપણે જાણીએ છીએ પ્રમાણે બધા જ હરિભક્તો કે સંતો આ 5 પ્રકરણનો જે મોટો 17,627 શ્લોકનો ગ્રંથ એ વાંચી ન શકે. એટલો બધો ટાઈમ પણ ન હોય આપણી પાસે વાંચવાનો અને વિચારવાનો. એટલે શતાનંદ સ્વામીએ
સમગ્ર સત્સંગી જીવન ગ્રંથનો સાર આવી જાય અને દરેક હરિભક્તો ખૂબ સુગમતાથી સત્સંગી જીવન ગ્રંથને સમજી શકે અને મહારાજનો હેતુ આ લોકની અંદર આવવાનો એકદમ સિદ્ધ થાય એટલા માટે શતાનંદ સ્વામીએ 17,627 જે શ્લોકો છે એનો સાર, એનો અર્ક આ સર્વમંગલ નામાવલીની અંદર એમણે રાખ્યો. સર્વમંગલ નામાવલીની અંદર શ્રીજી મહારાજના 1000 નામ છે. 1000 નામની અંદર એને આખો સત્સંગી જીવન ગ્રંથ છે એ મૂકી દીધો, જેથી કરીને દરેક હરિભક્તો 1000 નામનો પાઠ કરે દરરોજ, તો દરરોજ એ સત્સંગી જીવન ગ્રંથથી પોતે સારી રીતે પરિચયમાં રહે અને સત્સંગી જીવન ગ્રંથ છે એને કંઠસ્થ રહે. આવી એક ભાવના શતાનંદ સ્વામીની હતી. પરંતુ જ્યારે ગ્રંથ મૂકે છે શતાનંદ સ્વામી આ સર્વમંગલ, ત્યારે મહારાજનું છેલ્લું એમણે એક નામ લખ્યું, સર્વમંગલ મંગલમ. એના દ્વારા શતાનંદ સ્વામી કહ્યું કે તમારું બધાનું મંગલ થશે. હવે કહેતા આપણું બધાનું મંગલ થશે, કારણ કે મંગલાયતનમ હરિહિ, ભગવાન છે એ મંગલ કરનારા છે. એટલે આપણું આલોકમાં અને પરલોકની અંદર મંગલ થાય, શ્રેય થાય, એટલા માટે એમણે આ સર્વમંગલ નામાવલીમાં 1000 મહારાજના નામ છે એનો સમાવેશ કર્યો. પરંતુ છતાંય શતાનંદ સ્વામીને વિચાર એવો આવ્યો કે 1000 નામ આ ફાસ્ટ યુગની અંદર આપણે દરરોજ લઈ શકીએ એવી શક્યતા ઓછી રહેલી છે. ઘણા બધા શ્રદ્ધાવાળા, મહિમાવાળા, ખપવાળા હરિભક્તો આ નામોનો પાઠ કરે, પરંતુ દરરોજ સવારમાં આપણે વહેલા જવાનું હોય, એમાં 1000 નામનો પાઠ કરવો થોડો અઘરો પડે. એટલે શતાનંદ સ્વામીએ 1000 નામનો સાર એમણે 108 નામ જનમંગલ સ્તોત્ર અથવા જનમંગલ નામાવલીની અંદર એમને સમાવ્યો. આની અંદર મહારાજના જ 108 નામ રહેલા છે. ઘણા નામ એવા આપણને લાગે કે જે મહારાજના ન હોય. ધારો કે નરનારાયણાય, હરે, અથવા તો એવા જે નામ આપણને દેખાય કૃષ્ણાય, તો મહારાજનું નામ કઈ રીતે નરનારાયણ કૃષ્ણાય, એનું પણ સમાધાન ખૂબ સુંદર રીતે આપવામાં આવેલું છે. તો આવો એક નાનકડો ગ્રંથ અથવા નાનકડું સ્તોત્ર, એની અંદર મહારાજના 3 પ્રકારના નામ રહેલા છે. એક તો મહારાજના સ્વરૂપના વર્ણનના નામો છે, એટલે કે ભગવાનનું સ્વરૂપ કયા પ્રકારનું છે એના અમુક નામો રહેલા છે. બીજું, શ્રીજી મહારાજના કેવા ગુણો રહેલા છે, એ ગુણના આધારે પણ નામ પાડવામાં આવે છે. અને ત્રીજું, શ્રીજી મહારાજે જે કંઈ કાર્ય કર્યા છે એ કાર્યને આધારે પણ નામ પાડવામાં આવેલા છે. કોઈ પણ વ્યક્તિના નામ પાડવામાં આવે એમાં 3 જ હોય. એક તો એના સ્વરૂપનું વર્ણન કરતું નામ. કોઈ પણ વ્યક્તિનું નામ, ઘણી વખત માણસનું નામ બીજું હોય, પણ ધારો કે માણસ થોડો જાડો હોય તો આપણે એને શું કે એ જાડિયો જાય. કોઈ માણસ નીચો હોય તો આપણે એને ઠીંગણો કહીએ છીએ. એ કોના આધારે? તો કે એના સ્વરૂપના આધારે આપણે એને એ પ્રમાણે બોલાવીએ છીએ. તો મહારાજના અમુક નામો એવા છે કે જે મહારાજના સ્વરૂપનું જ વર્ણન કરે છે કે શ્રીજી મહારાજ આવા આવા પ્રકારના હતા. એ વાત. બીજી વાત કે શ્રીજી મહારાજના ગુણો. હવે ભગવાનની અંદર તો અનંત ગુણો હોય, એનો કોઈ પાર આવે એવો નથી. ગુણની ખાણ કહેવાય, ગુણનું ઘર કહેવાય, ગુણનું ધામ કહેવાય. આવા ઘણા બધા શબ્દો શાસ્ત્રોની અંદર વાપરેલા છે. એટલે મહારાજના જેટલા ગુણો ઉડીને આંખે વળગે, એકદમ આપણને સ્પષ્ટ દેખાય એવા ગુણોના આધારે મહારાજના નામો આમાં શતાનંદ સ્વામીએ સિલેક્ટ કર્યા છે 1000માંથી. ત્રીજી વાત, મહારાજ 49 વર્ષ આ લોકની અંદર રહ્યા. 49 વર્ષની અંદર
શ્રીજી મહારાજ 11 વર્ષની કુમળી વયે સમગ્ર સંસારનો ત્યાગ કરી અને 7 વર્ષ સુધી એમણે વનવિચરણ કર્યું અને 18 વર્ષની ઉંમરે લોજની અંદર પધાર્યા અને આ સંપ્રદાયનો પ્રારંભ કર્યો. 49 વર્ષ સુધી મહારાજ આ લોકની અંદર રહ્યા. 49 વર્ષની અંદર મહારાજે જે કંઈ કાર્યો કર્યા છે, પરમહંસો એવું નોંધેલું છે કે કોઈ વ્યક્તિ 150 વર્ષ સુધી રહે આ લોકની અંદર અને જે કામ કરે એટલા કામ શ્રીજી મહારાજે 49 વર્ષમાં કરેલા છે. અને એટલા બધા ગ્રંથો સંતોએ મહારાજની હાજરીમાં લખ્યા છે કે જેનો કોઈ પાર ન આવે. આધારાનંદ સ્વામી જેવાએ હરિચરિત્રામૃત સાગર જેવો ગ્રંથ લખ્યો જે ખરેખર સાગર છે, જેની અંદર લગભગ 1 લાખ જેટલી ચોપાઈઓ એને લખેલી છે. અને મહારાજના બધા જ ચરિત્રોનું એમણે આલેખન કર્યું છે. છતાંય આધારાનંદ સ્વામી એવું લખે છે કે આ તો મુક્તાનંદ સ્વામી મારા ગુરુ, એના થકી મેં જે કંઈ સાંભળ્યું છે એ તમને કહું છું. હવે ઘણા ચરિત્રો એવા હોય કે મુક્તાનંદ સ્વામીએ સાંભળેલાય ન હોય, કારણ કે મહારાજ બીજે વિચરણ કરતા હોય એ વખતે મુક્તાનંદ સ્વામી સાથે ન હોય તો એ ચરિત્રો, એટલે જેટલા પરમહંસો મહારાજના સમયમાં હતા એ બધા જ પરમહંસોએ એ જમાનામાં કોઈ પાટીની વ્યવસ્થા નહીં, કોઈ પેનની વ્યવસ્થા નહીં, કોઈ એવા કાગળ સુલભ નહીં, કોઈ નોટો એવી નહીં, કોઈ કમ્પ્યુટરો એવા નહીં, પણ છતાંય એ જમાનામાં જે સાહિત્ય લખાયેલું છે ત્યાર પછીના 250 વર્ષમાં એટલું નથી લખાયેલું. એટલું કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન હતી અને છતાંય સંતોએ આટલું બધું લખેલું છે. એટલે મહારાજનો મહિમા એ સંતોને કેવો હશે એ પણ આપણે સમજી શકીએ છીએ. એટલે મહારાજના સ્વરૂપ, ગુણ અને કાર્ય એના પ્રમાણે આ નામ શતાનંદ સ્વામી 1000 સર્વમંગલ નામાવલીમાંથી સિલેક્ટ કરેલા છે. એની પૂર્વ ભૂમિકામાં 3 શ્લોક લખ્યા છે. એ 3 શ્લોક પણ ખૂબ જ સમજવા જેવા છે. અને જ્યારે આ જનમંગલ સ્તોત્ર પૂરું થશે પછી એનું ફળ શું રહેલું છે એના પણ એમણે શ્લોકો લખેલા છે. એટલે અહીંયા આગળ એ પૂર્વ ભૂમિકા રૂપે 3 શ્લોકમાં શતાનંદ સ્વામી લખે છે કે નમો નમઃ શ્રી હરયે બુદ્ધિદાય દયાવતે ભક્તિ ધર્માંગ જાતાય ભક્ત કલ્પ દ્રુમાય ચ. કોઈ પણ શાસ્ત્ર લખાય તો શાસ્ત્રીય શૈલીમાં એવો એક શિરસ્તો રહેલો છે કે સૌથી પહેલાં એ મંગલ કરે, અને જ્યાં સુધી મંગલ ન કરે ત્યાં સુધી શાસ્ત્રોનો પ્રારંભ ન થાય. અને જે શાસ્ત્રની અંદર મંગલ કરેલું હોય એ શાસ્ત્ર હંમેશા પ્રસિદ્ધિને પ્રાપ્ત થાય. ભટ્ટોજી દીક્ષિત એમણે સિદ્ધાંત કૌમુદીની અંદર લખ્યો કે મંગલાદિની મંગલ મધ્યાની મંગલાંતાની ચ શાસ્ત્રાણી પ્રથંતે વીર પુરુષાણી ભવંતી ચ આયુષ્મત પુરુષાણી ચ. કે જે શાસ્ત્રના પ્રારંભમાં, મધ્ય ભાગમાં અને અંતમાં મંગલ કરેલું હોય એ શાસ્ત્ર હંમેશા પ્રસિદ્ધિને પ્રાપ્ત કરે. અને એને વાંચનારા, એને ભણાવનારા અને એને સાંભળનારા એ બધા જ આયુષ્મત પુરુષાણી ચ, એટલે કે એનું આયુષ્ય ખૂબ સારું વ્યતીત થાય. હવે આવી વાત એમને કરી તો અહીંયા આગળ પ્રારંભમાં મંગલ કરે. મંગલાચરણના 3 હેતુ બતાવવામાં આવ્યા. કોઈ પણ મંગલ થાય એના 3 હેતુ. પહેલો હેતુ નિર્વિઘ્ન પરિસમાપ્ત્યર્થમ, બીજો હેતુ ઇષ્ટ દેવતા નમસ્કારાર્થમ અને ત્રીજો હેતુ શિષ્ય શિક્ષાર્થમ. આ 3 હેતુને ઉદ્દેશી અને કોઈ પણ શાસ્ત્રના પ્રારંભમાં મંગલ થાય. પહેલો હેતુ કે નિર્વિઘ્ન પરિસમાપ્ત્યર્થમ. કોઈ પણ આપણે કાર્યનો પ્રારંભ કરીએ એ વખતે ભગવાનની પ્રાર્થના કરીએ છીએ, સ્તુતિ કરીએ છીએ અને માગીએ છીએ કે આ કાર્ય નિર્વિઘ્ને પૂરું થાય. તો શતાનંદ સ્વામી અહીંયા આગળ મહારાજને પ્રાર્થના કરે છે કે હું આ લખું છું એ નિર્વિઘ્ને, એમાં કોઈ વચ્ચે વિઘ્ન ન આવે અને આ સ્તોત્ર વ્યવસ્થિત રીતે પૂરું થાય. હવે અહીંયા આગળ વિઘ્નને કોઈ અવકાશ જ નથી.
કારણ કે સ્વયં શ્રીજી મહારાજની હાજરીમાં લખાય છે. એટલે ભગવાનની હાજરીમાં કોઈ ગ્રંથ લખાતો હોય અને વિઘ્નના હરતા એ ભગવાન પોતે સામે વિરાજમાન છે, એની આજ્ઞાથી આ લખાઈ રહેલું છે. એટલે એમાં કોઈ વિઘ્નને સ્થાન રહેલું નથી. બીજા બે હેતુ રહેલા છે કે ઈષ્ટ દેવતા નમસ્કારાર્થમ, પોતાના જે ઈષ્ટદેવ હોય એ ઈષ્ટદેવને નમસ્કાર કરી, નમસ્કાર એમને અદા કરવા જોઈએ. નમસ્કાર કરી અને શાસ્ત્રનો જો પ્રારંભ કરીએ તો આપણી એક ભક્તિ છે એમના પ્રત્યે અદા થાય. આ બીજો હેતુ. અને ત્રીજો હેતુ એવો બતાવવામાં આવ્યો શિષ્ય શિક્ષાર્થમ. ભવિષ્યની પેઢી પણ જ્યારે જ્યારે શાસ્ત્ર લખે ત્યારે ત્યારે જે ગુરુએ લખેલું હોય, ગુરુએ જે વર્તન કરેલું હોય એ જ વર્તન એના શિષ્યો કરે. આપણી ભારતીય પ્રણાલિકા કે શૈલી ઔપનિષદીય શૈલી ગણાય. એટલે કે ગુરુ અને શિષ્ય પાસે પાસે બેસી અને જ્ઞાન સંપાદન કરતા, પ્રાપ્ત કરતા હતા. ગુરુ બોલે અને શિષ્ય બરાબર સાંભળે, અને એમાંથી એને જે પ્રાપ્ત થાય એ જ્ઞાનનો પ્રચાર અને પ્રસાર સમગ્ર વિશ્વની અંદર થાય. તો આ ઉપનિષદની શૈલી છે. એટલે ગુરુએ જો મંગલ કર્યું હોય તો એનો શિષ્ય જ્યારે શાસ્ત્ર લખે ત્યારે પણ એ મંગલ કરે. તો અહીંયા આગળ આ બે હેતુ એને ઉદ્દેશી અને શતાનંદ સ્વામી આ ગ્રંથ લખે છે. ગ્રંથના પ્રારંભમાં મહારાજને નમો નમઃ 2 વખત નમસ્કાર કરે છે. અને સંસ્કૃતની અંદર એવી એક ઉક્તિ રહેલી છે કે દ્વિર્બદ્ધમ સુબદ્ધમ ભવતી. એટલે કે બે બાજુથી તમે જો બાંધો ને તો એ વ્યવસ્થિત બંધાયેલું કહેવાય. એક વખત કરતાં 2 વખત આપણે ભગવાનને નમસ્કાર કરીએ તો આપણી ભક્તિ વિશેષ અદા થાય. આમ તો એક વખતની જ જરૂર છે, પરંતુ છતાંય જો આપણે આપણી ભક્તિને વિશેષ અદા કરવી હોય તો એટલા માટે અહીંયા આગળ પ્રારંભમાં નમઃ નમઃ 2 વાર જરૂર નથી શાસ્ત્રીય પ્રણાલિકા પ્રમાણે, પણ છતાંય શતાનંદ સ્વામીના હૃદયમાં એકદમ એવો ભાવ છે એટલે નમઃ નમઃ 2 વાર કરી અને પછી બુદ્ધિદાય દયાવતે શબ્દ બહુ સુંદર એમણે પ્રારંભ કર્યો કે બુદ્ધિદાય, હે ભગવાન તમે મને બુદ્ધિ આપજો. તમે મને બુદ્ધિ એટલે જ્ઞાન એનો પર્યાય કહેવાય. તમે મને જ્ઞાન આપજો જેથી કરી અને હું બરાબર રીતે લખી શકું. અને તમારું સ્વરૂપ, ગુણ અને કાર્ય એ મારી કોઈ એવી બુદ્ધિ નથી કે એને બરાબર રીતે સમજી શકે, પણ તમે બુદ્ધિના દાતા છો અને આપનારા છો. તો તમે મને એવી બુદ્ધિ આપજો જેથી કરી અને તમારા ગુણોને હું વ્યવસ્થિત રીતે ગાઈ શકું. અધ્યાત્મ માર્ગની અંદર જો મોટામાં મોટું કોઈ આપણી પાસે સાધન હોય તો એ સાધન બુદ્ધિ અને મન રહેલા છે. જો બુદ્ધિ વ્યવસ્થિત હોય તો જ અધ્યાત્મ માર્ગે આપણે ચાલી શકીશું, અન્યથા આપણે અધ્યાત્મ માર્ગે આગળ નહીં વધી શકાય અને આપણે ચાલી નહીં શકીએ. એટલે ગીતાની અંદર 3 યોગ બતાવ્યા. એક તો જ્ઞાન યોગ, બીજો કર્મયોગ અને ત્રીજો ભક્તિ યોગ. 6 અધ્યાયની અંદર એક યોગ બતાવે છે. 18 અધ્યાય છે ને 3 યોગ છે. એટલે પહેલા 6 અધ્યાયની અંદર બુદ્ધિયોગની વાત કરે છે. એટલે કે જ્ઞાન યોગ, જ્યાં સુધી જ્ઞાન નહીં થાય ત્યાં સુધી કર્મ પણ બરાબર સારા નહીં કરી શકીએ, અને જ્યાં સુધી સારા કર્મ નહીં કરી શકીએ ત્યાં સુધી ભક્તિ પણ ઉદય નહીં થાય. એટલે પહેલાં બુદ્ધિ બરાબર આપણી હોય તો એના દ્વારા સારા કર્મ કરી શકીએ અને એના દ્વારા આપણા હૃદયની અંદર એવી ભક્તિ ઉત્પન્ન થાય. એટલે બુદ્ધિયોગ, કર્મયોગ અને જ્ઞાનયોગ 3ની વાત ગીતામાં કરી. અહીંયા આગળથી બુદ્ધિનો પ્રારંભ કરે છે. અને ગીતામાં ભગવાન કૃષ્ણે બહુ સુંદર આના માટે એક શ્લોક લખ્યો કે તેષામ સતતયુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ દદામિ બુદ્ધિયોગમ તમ એન મામ ઉપયાન્તિ તે. આ 10મા અધ્યાયનો 10મો શ્લોક છે. શરૂઆતમાં બુદ્ધિયોગની વાત કરીને પછી અર્જુન જ્યારે નથી સમજી શકતા ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે કે હું તને બુદ્ધિયોગ આપું છું. તારી બુદ્ધિ દ્વારા તું નહીં સમજી શકે
એટલે હું તને એવી એક નિર્મળ બુદ્ધિ આપું કે જેના દ્વારા તું મારા સ્વરૂપને બરાબર રીતે ઓળખી શકીશ. અને ત્યાર પછીનો જે અધ્યાય છે વિરાટ સ્વરૂપ યોગ, જેમાં અર્જુનને ભગવાન દર્શન કરાવે છે. જો દર્શન ત્યારે જ એ સારી રીતે કરી શક્યો કે એને બુદ્ધિયોગ પ્રાપ્ત થયો. જો એને બુદ્ધિયોગ પ્રાપ્ત ન થયો હોત તો એ સ્વરૂપની અંદર પણ એને શંકા જાત. એટલે અહીંયા આગળ મહારાજનું સ્વરૂપ, મહારાજના ગુણો અને મહારાજનું કાર્ય સમજવાનું છે. જ્યાં સુધી આપણી બુદ્ધિ જ બરાબર ન હોય તો મહારાજના સ્વરૂપને કેવી રીતે આપણે સમજી શકીએ. એટલા માટે શંકરાચાર્યે જે કૃષ્ણ ભગવાને અર્જુનને વાત કરી એમાં બુદ્ધિયોગનો અર્થ શાંકર ભાષ્ય જે ગીતાનું છે એમાં કર્યો. બહુ સુંદર એને અર્થ કર્યો શંકરાચાર્યે કે બુદ્ધિ સમ્યક દર્શનમ મત્તત્વ વિષયમ તેન યોગ બુદ્ધિયોગ. અદ્ભુત શંકરાચાર્યે આની વ્યાખ્યા કરી કે મારા તત્વનું, કૃષ્ણ ભગવાન કહે છે અને શંકરાચાર્યનો શબ્દો કે મારા તત્વનું યથાર્થ જ્ઞાન એનું નામ જ બુદ્ધિ. હજારો પ્રકારની માણસો બુદ્ધિ ધરાવતા હોય છે, પણ ખરેખર બુદ્ધિ એટલે શું? શંકરાચાર્યનો અર્થ કર્યો કે ભગવાનના તત્વનું યથાર્થ જ્ઞાન એનું નામ જ બુદ્ધિ. તેનાથી યુક્ત હોવું એનું નામ બુદ્ધિયોગ. આ બુદ્ધિયોગની વ્યાખ્યા કરવામાં આવી. એટલે કે પરમેશ્વરને જેવા છે એવા યથાર્થ આપણે જાણી શકીએ એનું નામ બુદ્ધિયોગ ગણાય. એકે એક શાસ્ત્રની અંદર આ પ્રકારની વાત કરવામાં આવી. જૈન શાસ્ત્રોમાં સમ્યક દર્શનની વાત કરવામાં આવી છે. એ પણ બુદ્ધિયોગના પાયાથી એ લોકોએ શરૂઆત કરી છે. વિશેષ વાત ન કરતા ગુણાતીતાનંદ સ્વામી પણ વાત કરી કે બુદ્ધિયોગ તે શું? તો બુદ્ધિને વિશે એવું જ્ઞાન જે ભગવાન રાજી થાય. આપણી બુદ્ધિની અંદર એવું એક જ્ઞાન પ્રાપ્ત થાય. જો ક્યાંયથી મેળવવાનું નથી, ક્યાંયથી પ્રાપ્ત કરવાનું નથી, બુદ્ધિએ ભગવાનને જન્મતાની સાથે જ આપી દીધેલી છે. હવે બુદ્ધિની અંદર કેવળ પ્રકાશ કરવાનો છે. વસ્તુ આપણી પાસે રહેલી છે, એની અંદર જો સેજ પ્રકાશ કરીએ તો એ બુદ્ધિયોગમાં પરિણમે. એટલા માટે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે બુદ્ધિને વિશે એવું જ્ઞાન જેના દ્વારા ભગવાન આપણી ઉપર રાજી થાય એનું નામ બુદ્ધિયોગ. તો અહીંયા આગળ શતાનંદ સ્વામી બુદ્ધિદાય ત્યાંથી શરૂ કરી અને પછી કહે છે કે મહારાજ તમે બહુ દયાળુ છો. જો શ્રીજી મહારાજ દયાળુ ન હોત તો આટલું મોટું કાર્ય એ ક્યારેય કરત નહીં. મહારાજ એટલા બધા દયાળુ છે કે જેની કોઈ સીમા નહીં. ઘણા બધા પ્રસંગો ખાલી એક એક લીટીમાં આપણે સાંભળીશું તો આપણને ખબર પડશે કે મહારાજ કેટલા દયાળુ છે. જાણીએ છીએ આપણે 82 શેરની અંદર પહેલાં 2 નોકર મૃત્યુ પામ્યા મહારાજની વાણી દ્વારા. મહારાજે પોતાની વાણીને શાપ આપી દીધો. મહારાજ કેટલા દયાળુ છે કે મધ્યના 61માં વચનાવૃતમાં કહે છે કે અમે આ ભાજી નહીં તોડીએ. મહારાજ કેટલા દયાળુ છે, છપ્પૈયાની અંદર એમણે માછલાઓને સજીવન કર્યા કે આને મારવાનો અધિકાર રહેલો. મહારાજ કેટલા દયાળુ કે જ્યારે આ લોકની અંદર આવ્યા ત્યારે સ્વરૂપાનંદ સ્વામી દ્વારા નરકના કુંડો ખાલી કરાવ્યા. અનંત જન્મોથી સબળતા જીવોને મહારાજ મુક્તિ આપે છે અને બધાને બદ્રિકાશ્રમમાં મોકલી દીધા. તો મહારાજનો આ દયાળુ સ્વભાવ. રામાનંદ સ્વામીની પાસે એમણે 2 વરદાન માગી લીધા. એ પણ દયાની અતિરેકતા કહેવાય. અમદાવાદની અંદર એક વખત શ્રીજી મહારાજ હતા, એક મારવાડી આવ્યો. મારવાડી આવી અને શ્રીજી મહારાજને કહે છે કે હું ભૂખે મરું છું, મને કોઈ પણ પ્રકારનું ખાવાનું મળતું નથી, માટે મને ખાવાનું તમે આપો. અને તમે ભગવાન છો, ભગવાન હોવા છતાંય મને કેમ ખાવાનું તમે આપતા નથી? એટલે એ વખતે અયોધ્યા પ્રસાદજી મહારાજ જે અમદાવાદ મંદિરના પોતે આચાર્ય, એટલે અમદાવાદ સંસ્થાના, અને અયોધ્યા પ્રસાદજી મહારાજને કહો કે અયોધ્યા પ્રસાદજી મહારાજ આ મારવાડી ભૂખ્યો છે, ખાવાનું માગે છે, આપણે એને ખાવાનું આપવું જોઈએ, તમે એને ખાવાનું આપો અને તમે એને વ્યવસ્થિત સાચવજો. એ તમારી ગાડી ચલાવશે, એ તમારું ગાડું ચલાવશે અને તમને બહુ મદદ કરશે. તો અયોધ્યા પ્રસાદજી મહારાજે એને જમવાનું આપ્યું, એને માગ્યું એટલે.
અને અયોધ્યા પ્રસાદજી મહારાજનું ગાડું કે વેલ કે જ્યાં જવાનું હોય વાહન 25 વર્ષ આ મારવાડીએ ચલાવ્યું. અને મારવાડીનો અંતકાળ આવ્યો ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે મેં તને ખાવાનું આપેલું ને, હવે હું તને મારું અક્ષરધામ આપું છું. કારણ કે અયોધ્યા પ્રસાદજી મહારાજનું તે ગાડું 25 વર્ષ ચલાવ્યો. તો આવા શ્રીજી મહારાજ દયાળુ હતા. કોઈની પાસે ખાવાનું માગે તો ખાવાનું તો મહારાજ આપે, પણ સાથે સાથે એને અક્ષરધામ પણ આપે. એવા મહારાજ પોતે દયાળુ હતા. એટલે દયા વતે ત્યાંથી પ્રારંભ કરે છે. અહીંયા આગળ એક વખત કાર્યાણીમાં શ્રીજી મહારાજ હતા અને એક પટેલની બાઈ એ ધામમાં ચાલી ગઈ અને આખું ગામ અને આજુબાજુના બધા રડવા લાગ્યા. અને એનો નાનો છોકરો હતો, હવે સ્વાભાવિક રીતે ધાવણો હતો અને માતાને ધાવતો હતો, પણ એની મા મરી ગઈ. એટલે છોકરો એકદમ રો કકડ કરવા લાગ્યો. નાનો એને ધાવવું હતું, એને દૂધ પીવું હતું. હવે માની પાસે જઈને ત્યાં આગળ ચોંટી ગયો એકદમ. અને મહારાજ કાર્યાણીમાં જ વિરાજમાન હતા. મહારાજને કહ્યું કે મહારાજ, આ છોકરાની મા મરી ગઈ છે અને છોકરાને દૂધ પીવું છે, પણ હવે મા મરી ગયા એટલે એના સ્તનમાંથી દૂધ તો આવે નહીં. તો મહારાજ કેટલા દયાળુ કે હજુ આ નાનો દીકરો એને દૂધ પીવાનું બાકી છે અને એની મા મરી જાય એ બરાબર ન કહેવાય. ચાલો આપણે એની માને જીવતી કરીએ. અને શ્રીજી મહારાજ ત્યાં આગળ સંકલ્પ કર્યો અને મહારાજ પાણીની અંજલી છાંટી અને ત્યાં ને ત્યાં પેલી મા છે એને મહારાજે સજીવન કરીને જીવતી કરી. અને દીકરો એકદમ ખુશખુશાલ થઈ ગયો, કારણ કે હવે નાનો હતો, આમ તો સમજી ન શકે. અને પોતાની માતાને એ ધાવવા લાગ્યો. આટલા બધા શ્રીજી મહારાજ એ પોતે દયાળુ હતા. એક વખત મહારાજ આધોઈ જતા હતા, રસ્તામાં એક વિપ્રા આવ્યા, બ્રાહ્મણ. હવે આ બ્રાહ્મણ અડવાણે પગે ચાલતા હતા. એને કહ્યું કે મારી પાસે ચંપલ નથી, મારી પાસે કંઈ ઓઢવાનું નથી. શ્રીજી મહારાજ કે તું ચિંતા ન કર, અમે તને ચંપલે આપીશું અને ઓઢવાનું આપીશું. મહારાજે પોતાની જે પગમાં પહેરેલી મોજડી એ પેલા વિપ્રને બ્રાહ્મણને આપી દીધી અને પોતે એકદમ અડવાડે પગે ચાલવા લાગ્યા. અને પોતે જે ચોફાળ ઓઢેલો હતો એ પણ પેલા વિપ્રને કાઢી અને આપી દીધો. અને મહારાજ રસ્તા ઉપર ચાલતા હતા તો મોજડી પહેરેલી ન હતી, એટલે સ્વાભાવિક રીતે રસ્તાની અંદર જે કાંટા હોય, કાંકરા હોય એ મહારાજના પગે વાગે. અને 1-2 કાંટાની 18 કાંટા મહારાજને વાગેલા. અને કરણીબાએ આ 18 કાંટા કાઢેલા નેણીથી. તો આની ઉપરથી ખબર પડે કે કેટલા શ્રીજી મહારાજ દયાળુ હશે. એટલે શતાનંદ સ્વામીએ લખ્યું કે મહારાજ તમે મને બુદ્ધિ આપો, કારણ કે તમે તો ખૂબ દયાના સાગર છો. સર્વમંગલ નામાવલીની અંદર 1000 નામમાં 13મું નામ એવું લખેલું છે કે મહારાજ કેવા હતા કે કરુણા નિધય નમઃ. કરુણાનો સાગર હતો મહારાજ, એટલે કરુણાના સાગર હતા. એટલી બધી કરુણા મહારાજે કરેલી છે કે જેની કોઈ સીમા ન હોય. તો એક નામ એવું લખ્યું છે, બીજું બહુ લાંબુ નામ લખ્યું છે, અને 315મું નામ સર્વમંગલ નામાવલીમાં. એમાં પણ મહારાજની દયાને કરુણા આપણને દેખાઈ રહેલી છે કે દિનાલ્પ વિક્લવત્વ ઈક્ષા જાત તીવ્ર વ્યથાકુલાય નમઃ. આટલું મોટું એમણે નામ લખેલું છે. એનો ભાવાર્થ એવો થાય છે કે દીન અને દુર્બળ કે રંક કે અનાથ કોઈ પણ હોય એનું અલ્પ પણ દીનપણું મહારાજ દેખે જુએ તો તરત મહારાજને દયા આવી જાય. કોઈ પણને સેજ દુખ્યો મહારાજ જુએ એટલે એના હૃદયની અંદર એકદમ દયા કે કરુણા ઉભરાઈ જતી હતી. એવા મહારાજ દયાળુ હતા. એક નામમાં 516મું નામ એવું લખ્યું છે કે અનાથ રોગી વૃદ્ધાર્ભ ભિક્ષુ પોષણકારકાય નમઃ. મહારાજ કેવા હતા કે કોઈ અનાથ હોય, કોઈ રોગી હોય, કોઈ દુખ્યો હોય, કોઈ બાળક હોય, કોઈ ભિક્ષુક હોય, એ બધાનું શ્રીજી મહારાજે પોષણ કરેલું છે. એમને આ બધાને જોઈને અતિશય એ દયા આવતી હતી. અને કોઈ શ્રીજી મહારાજની ઉપર ગમે તેટલું કદાચ વિતાવે. એક નામ એવું લખ્યું શતાનંદ સ્વામી 486મું કે પરાપકાર સાહસ્ર વિસ્મૃતે નમઃ. કોઈ પરકૃત 1-2 નહીં, 1000 અપરાધ કરે શ્રીજી મહારાજના
તો 1000 અપરાધ કરે તો શ્રીજી મહારાજ એને વિસારી દેતા. એટલે કેટલા બધા દયાળુ કહેવાય. કૃષ્ણ ભગવાનના માટે તો 100ની વાત કરેલી છે મહાભારતની અંદર કે શિશુપાળ 100 વખત તમારો અપરાધ કરે તો માફ, મારા કૃષ્ણ ભગવાનને કે હું માફ કરીશ 100 વખત કરશે. અને જ્યારે યુધિષ્ઠિરના યજ્ઞની અંદર પહેલી પૂજા કોની કરવી, સહદેવે કહ્યું કે કૃષ્ણ ભગવાન જ પેલી પૂજાને યોગ્ય છે. અને એ વખતે શિશુપાળ કેટલાય શ્લોકો બોલે છે કે આ તો વર્ણશંકર છે, જેને કોઈ ધર્મ નથી, એવા 7-8 શ્લોકની અંદર એનું વર્ણન કરે છે કે આવાની થોડી પેલી પૂજા થાય. અને ન કહેવાના શબ્દો કૃષ્ણ ભગવાનને કહે છે. એ વખતે કૃષ્ણ ભગવાને ગણવાનો પ્રારંભ કર્યો કે તારી માએ 100 સુધીની છૂટ આપી છે. અને જ્યારે 101મી ગાળ દીધી ભગવાનને, એવા શબ્દો કયા, હાલો પોતાનું સુદર્શન ચક્ર યાદ કરી અને ત્યાં ને ત્યાં એનું મસ્તક છે ઉડાડી દે છે. પણ મહારાજને માટે અહીંયા આગળ કહ્યો કે પરાપકાર સહસ્ર વિસ્મૃતય નમઃ. 1, 2 ની 1000 કોઈ મહારાજના અપરાધ કરે તો એની સ્મૃતિ જ નથી રાખતા. એટલે કેટલા બધા શ્રીજી મહારાજ દયાળુ કહેવાય. અને દરરોજ આપણે ચેષ્ટામાં બોલીએ છીએ કે અતિ દયાળુ રે, સ્વભાવ છે સ્વામીનો પરદુખ હારી રે, વારી બહુનામીનો કોઈને દુખીઓ રે દેખી ન ખમાય, દયા અણી રે અતિ આકડા થાય, અનધન વસ્ત્ર રે આપીને દુઃખ ટાળે. અન્ન આપે, ધન આપે અને વસ્ત્ર આપે. એ આપી અને મહારાજ છે એની ઉપર કરુણા કરે, દયા કરે. અને આવો સ્વભાવ આપણી ગુરુ પરંપરાની અંદર દેખાશે. બંને ગુરુઓને આપણે યાદ કરેલી પ્રારંભ કરીએ છીએ ત્યારે યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ, બંને માટે એક નાના નાના કાવ્યો લખાયેલા છે. યોગીજી મહારાજને માટે ઘનશ્યામદાસે લખેલું છે કે દીનબંધુ દયાના છો સાગર, ગાગર દિલની છલકાવી દો, બળતા હૈયાને રૂજાવી સદા, મનડા સૌના મલકાવી દો, કરુણા નિધિ બિરુદ સંભાળીને લઈ લેજો તમારા પાવ તળે, યોગીજી તમારા દર્શનથી સુખ ચેન અમોને મળે. કેવા દયાળુ યોગીજી મહારાજ હશે. કોઈ દિવસ યોગીજી મહારાજે કોઈના અપરાધની સામે, ગુનાની સામે જોયું જ નથી. એની આખી જિંદગીની અંદર યોગીજી મહારાજે કોઈના દોષ બતાવ્યા નથી. યોગીજી મહારાજ તો એવું બોલ્યા કે થાથા થાબડા જેવો હોય, મને સત્સંગમાં 50 વર્ષ થયા, મને કોઈનો અવગુણ આવ્યો નથી. કેટલા દયાળુ અને આ દિલના દાતા હશે, ઉદાર કેટલા હશે. અને એવા જ આજે પ્રમુખ સ્વામી મહારાજ રહેલા છે, જેના માટે કવિઓએ લખ્યું છે કે ઘરો ઘર ઘૂમનાર, શ્રીજી રસના પાનાર, ગ્રહી ભક્તોના દુઃખ સુખ આપે અપાર, શ્રીજી હૈયાનો હાર, તું છો દિલનો દાતાર, તારી કરુણા ગંગામાં થાય પાવન નરનાર, આનંદના મેઘ વરસ્યા, ઉત્સાહના ઓઘ વળ્યા, મીઠે સ્વરે મોર ટહુક્યા રે, પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રીજી મળ્યા રે. આ સ્વામી બાપાનો પણ સ્વભાવ આપણે બધા જાણીએ છીએ કે એ દયાળુ છે. અને શ્રીજી મહારાજ એવા દયાળુ હતા. સહજાનંદ સિંધુ રે દયાળુ દયા તણારે, ઉલટિયા આજ ન રાખી ઓછ, નિહાલ જો કીધારે કંઈક કંગાલને. હજારો કંગાલોને મહારાજે નિહાલ કરી દીધા, એને ભરી દીધા. એટલે આવા એક મહારાજ દયાળુ હતા, જે શતાનંદ સ્વામી અહીંયા આગળ મહારાજની પાસે માગે છે કે હે મહારાજ, તમે અમને બુદ્ધિ આપો, કારણ કે તમે દયાળુ છો અને તમારો જન્મ આલોકની અંદર ભક્તિ ધર્માંગ જાતાય. એમના માતા પિતા પણ કેવા છે, અદ્ભુત. ભક્તિ અને ધર્મ છે. જે વ્યક્તિ ભક્તિને ધર્મ થકી આ લોકની અંદર આવેલી હોય, પધારેલી હોય, એની અંદર ગુણો કેવા હોય. જેના માતા જ ભક્તિનું મૂર્તિમાન સ્વરૂપ છે અને જેના પિતા જ સાક્ષાત ધર્મ છે, અને ધર્મ અને ભક્તિ થકી મહારાજનો પ્રાદુર્ભાવ થયેલો છે. ત્યાર પછી કહે છે ભક્ત કલ્પ દ્રુમાય છે, એટલે કે ભક્તો માટે તમે કલ્પવૃક્ષ છો. કલ્પવૃક્ષનો સ્વભાવ રહેલો છે કે એની નીચે જવું પડે. આમ તો 4 છે કે ચિંતામણી, પારસમણી, કામદુઘા અને કલ્પતરુ. આ ચારેયનો સ્વભાવ જુદો જુદો રહેલો છે. ચિંતામણી આપણી પાસે હોય
અને આપણે ચિંતન કરીએ તો એમાંથી મળે, એ આપણી પાસે હોવી જોઈએ. બીજાની પાસે હોય ને તમે ચિંતન કરો એ ન ચાલે. આપણી પાસે ચિંતામણી હોય અને આપણે ચિંતન કરીએ તો એમાંથી વસ્તુ પ્રાપ્ત થાય. પારસમણીનો સ્વભાવ છે કે લોખંડને અડવું પડે. એ લોખંડની નજીક પારસમણી હોય તો લોખંડ સુવર્ણ થાય નહીં, એ ટચ થાય તો જ સુવર્ણ થાય. આ એનો સ્વભાવ રહેલો છે. કામ દુઘા ગાય જો આપણા ઘરે હોય અને આપણે જે કંઈ સંકલ્પ કરીએ એ સિદ્ધ થાય. અને કલ્પવૃક્ષની નીચે જવું પડે, એટલે કે કલ્પવૃક્ષની છાયામાં જો આપણે બેસી અને કોઈ પણ પ્રકારનું ચિંતન કરીએ તે વસ્તુ આપણે પ્રાપ્ત થાય. આના દ્વારા શતાનંદ સ્વામી એવું કહેવા માગે છે કે શ્રીજી મહારાજ કલ્પવૃક્ષ સમાન રહેલા છે, પણ મહારાજનો આશરો કરી અને એની નીચે જવું પડે. ઘણા લોકો દૂરથી શ્રીજી મહારાજના વખાણ કરે, પ્રશંસા કરે, એમ કામ ન થાય. મહારાજનો આશરો કરી અને કલ્પવૃક્ષની નીચે આપણે જઈએ તો આપણા બધા સંકલ્પ છે એ પૂર્ણ થાય. તો આ પહેલા શ્લોકની અંદર શતાનંદ સ્વામીએ આ પ્રકારે વાત કરી. બીજા શ્લોકની અંદર શતાનંદ સ્વામી કહે છે કે સુગંધ પુષ્પહારાર્દે વિવિધે રૂપહાર કે સંપૂજિતાય ભક્તૌગે સિતાંબર ધરાય ચ. સુગંધ પુષ્પ હારાર્દેહી એટલે કે જુદા જુદા સુગંધવાળા પુષ્પનો હાર શ્રીજી મહારાજે પોતાના કંઠની અંદર પહેરેલો છે. અને સંપૂજિતાય ભક્તૌઘૈહી, ઓઘૈહી એટલે ઘણા બધા ભક્તોએ શ્રીજી મહારાજની પૂજા કરેલી છે. અને મહારાજ કેવા શોભી રહેલા છે. સિતાંબર ધરાય છે. મહારાજ હંમેશા સફેદ વસ્ત્ર વિશેષ કરી અને ધારણ કરતા હતા. એટલા માટે સફેદ વસ્ત્ર મહારાજ ધારણ કરતા હતા કે મહારાજ એના દ્વારા દરેકને પરિશુદ્ધ કરવા માટે આવેલા હતા. મહારાજે કહ્યું કે કોઈ પણ પ્રકારની કલુષિતતા, કોઈ પણ પ્રકારની કાળાશ એ મારે તમારી અંદર રહેવા દેવી નથી. અને વચનામૃતની અંદર આપણે દરરોજ વાંચીએ છીએ તો આપણને એ વર્ણનની અંદર જણાય છે કે મહારાજે પ્રાયઃ સફેદ વસ્ત્ર જ પહેરેલા છે. શ્રીજી મહારાજ સ્વધામ સિધાવ્યા ત્યાર પછી પ્રેમાનંદ સ્વામીએ 4 પદ બનાવેલા. એની અંદર એક પદમાં પ્રેમાનંદ સ્વામી એવું લખે છે કે સદા શ્વેતાંબર શ્રીજી ધારતા રે, અંબર જરકસિયા કોઈક વાર, ગુચ્છ કલંકી તોરા ખોસતા રે, ગજરા બાજુ ગુલાબી હાર, સજની શ્રીજી મુને સાંભળ્યા રે. આની અંદર લખ્યું કે સદા એટલે હંમેશને માટે શ્રીજી મહારાજ સફેદ વસ્ત્ર ધારણ કરતા હતા. અને મહારાજને ફૂલ પણ સફેદ જ ગમતા. આપણે જાણીએ છીએ કે મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ, શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ, કારણ કે મોગરાના ફૂલ સફેદ છે. આમ તો ગુલાબના ફૂલે સરસ કહેવાય, બીજા ઘણા ફૂલો સારા છે, પણ મોગરો વિશેષ શ્રીજી મહારાજને એટલા માટે ગમતો હતો કે મોગરો સફેદ. કોઈ પણ કલર તમે પસંદ કરો ને એના દ્વારા એની મનોભૂમિકા ખબર પડે. અત્યારનું સાયન્સ પણ એવી જ વાત કરે છે કે અમુક કલર તમને પસંદ પડતો હોય એનો મતલબ કે તમારી મનોભૂમિકા આવા પ્રકારની રહેલી છે. એમાં સફેદ કલરને માટે એવું કહેવામાં આવ્યું કે જેમાં સત્વગુણનો અતિરેક હોય, સત્વગુણ ખૂબ હોય એવા વ્યક્તિઓ સ્વાભાવિક રીતે સફેદ કપડાં પહેરતા હોય કે સફેદ કલર એને ગમતો હોય. ઘણી વખત સફેદ કપડાં તો પહેરે પણ એની મનની ભૂમિકા જુદી હોય, એને ગમવો જોઈએ સફેદ કલર. ઘણીવાર નેતાઓ પહેરતા હોય છે સફેદ કપડાં, એટલે એની ઉપરથી એના મનની ભૂમિકા શુદ્ધ છે એવું સમજી લેવાની જરૂર નથી. કોઈક હોય પણ ખરા, આપણે દોષ નથી આપતા, પણ ટૂંકમાં સફેદ કલર એ શાંતિનો કલર છે. સફેદ કલર શુદ્ધતાનો કલર રહેલો છે. એટલા માટે તમે જોજો કે જ્યારે વ્યક્તિ આલોકનો પરિત્યાગ કરીને જાય છે ત્યારે એને સફેદ કપડું ઓઢાડવામાં આવે છે. એકદમ સફેદ કપડું એને ઓઢાડવામાં આવે છે
કે આપણે એના ગુના જોતા નથી કે જેવો હોય પણ હવે તું સફેદ થઈને જા, એની પાછળ વિધિ પણ બધી થતી હોય છે. એટલે સફેદ કલર એક શાંતિનો, અને માણસ શાંત થઈ ગયો હોય છે એ વખતે શાંત થઈ ગયો હોય છે. પણ શ્રીજી મહારાજ એના મનની ભૂમિકા, જ્યારે આપણે 108 નામ જ્યારે મહારાજના જુદા જુદા સાંભળીશું ત્યારે ખ્યાલ આવશે કે મહારાજ કેવા એક શુદ્ધ સત્વમય હતા. મધ્યના 45માં વચનામૃતમાં જેમ મહારાજે કહ્યું ને કે કોઈ મારો સંગી થશે, મારે એને પણ શુદ્ધ કરવા છે. મહારાજની ભાવના કેવી છે કે જે મારા કહેવાયા છો એમાં એક તલ માત્ર કસર રહેવા દેવી નથી. પણ શ્રીજી મહારાજમાં એક શબ્દ વાપર્યો કે તમે સુધા સાવધાન રહેજો. જો આપણે પણ બધા સુધા સાવધાન રહેશો તો મહારાજ ખરેખર આપણી અંદર રહેલી કસર છે એને ટાળશે. એટલે આપણો સંપ્રદાય શુદ્ધિનો સંપ્રદાય છે. આપણા સંપ્રદાયની અંદર લોકો કેમ વધારે આવતા નથી? ઘણા કે આ ઉજળાનો સંપ્રદાય છે, ઘણા એવું કે આ ઉજળાનો સંપ્રદાય, સ્વામિનારાયણ ઉજળો સંપ્રદાય ગણાય છે. કેમ? તો કે આમાં પાળવાનું બહુ હોય છે. એટલા માટે જ કહેવત એક પડી ને કે શીદ ભળીએ સ્વામિનારાયણમાં, શીદ ભળીએ સ્વામિનારાયણમાં, નીત ઉઠીને નાવો, ન ભળીએ બફાકિયામાં કે નાયા વિના જ ખાવું. આમાં શા માટે ભળીએ? અહીંયા આગળ લોકો છે ને આપણી સામે જ જોશે કોઈ પણ. એટલે શિક્ષાપત્રીમાં બેયના નિયમ સાથે આપવામાં આવ્યા. શુદ્ધ સંપ્રદાય, સફેદ સંપ્રદાય છે, એમાં જરાય કોઈ પણ વ્યક્તિ જો નાની ભૂલ કરશે ને એ કોઈ ચલાવી નહીં લેવામાં આવે. અને એની ભૂલ બધા આંગળી ચીંધીને કહેશે કે અલા તું થઈને આમ. એટલે શિક્ષાપત્રીમાં સંતો અને હરિભક્તોના નિયમ, તમે અમારી સામે જુઓ ને અમે તમારી સામે જોઈએ. અને અમે સંતો કંઈ પણ ભૂલ કરીએ તો તમે હરિભક્તો કહેવાના છો કે સ્વામી તમે ઘરબારનો ત્યાગ કરી દીધો છે, મા બાપનો ત્યાગ કર્યો, અને આવા સ્વભાવ તમને શોભે નહીં. અને અમે કહીએ કે તમે તો આટલું બધું ત્યાગ્યું છે, આટલો બધો ધર્માદો આપો છો, અને છતાંય તમે આવું કરો છો. એટલે આપણો સંપ્રદાય સફેદ શુદ્ધ સત્વગુણનો સંપ્રદાય રહેલો છે. અને સત્વમ યદ બ્રહ્મ દર્શનમ, ભાગવતની અંદર એવું કહેવામાં આવ્યું કે જ્યાં આગળ સત્વગુણનો અતિરેક હોય, ખૂબ સત્વગુણ હોય, ત્યાં આગળ એના ભગવાનનું દર્શન થાય. એટલે અહીંયા આગળ સીતાંબર ધરાય છે. એટલે કે મહારાજ સફેદ વસ્ત્ર હંમેશને માટે એ ધારતા હતા. અને આપણે જાણીએ છીએ કે શ્રીજી મહારાજ જ્યારથી પોતે વનવિચરણ કરી અને લોજમાં આવ્યા ત્યારથી મહારાજનો એક ધ્રુવ વિચાર રહેલો છે કે મારે બધાને શુદ્ધ કરવા છે. હવે હજી લોજમાં પ્રારંભ જ કરે છે. કોઈ પણ જગ્યાએ તમે જાઓ, હવે એ જગ્યાએ થોડા સૂચનો તરત કરવા માંડી જવાય. કોઈ દિવસ તરત થોડા સૂચનો, અને કદાચ તમે સૂચનો કરો તો એ લોકો કેટલા તમારા સૂચનો માન્ય કરે. કોઈ મંદિરમાં આપણે જઈને કે આમ કરનાખ ને આમ કરનાખ ને તેમ કરનાખ, આપણું સૂચન કેટલું એ લોકો સ્વીકારે, અને નાનાનું કેટલું સ્વીકારે. હવે 18 વર્ષનો એક નવયુવાન અને લોજના આશ્રમમાં આવ્યો હોય હજુ, અને એમાં વર્ષોથી સંતો દેવતાની આપલે કરતા હોય ગોખલામાંથી, અને તરત જ નીલકંઠ વર્ણી કહે કે આ દિવાલમાં છિદ્ર નથી, આ ધર્મમાં છિદ્ર છે, માટે પૂરી દો. કોણ પૂરે? એ કે તમને શું ખબર પડે, અમારે દેવતા ખૂટી જાય ત્યાંથી લેવાનો હોય, અને એ લોકોને ખૂટી જાય એટલે અમારી પાસેથી લે છે, તો કોણ પૂરે? પણ મહારાજના વચનમાં કેટલી તાકાત હશે, એટલે ત્યારે પૂરી દેવામાં આવ્યું. જો સભાઈ મહારાજ લોજમાં તરત સ્ત્રી અને પુરુષોની કેટલો શુદ્ધ સંપ્રદાયને સ્થાપવો છે. એક ડાઘ મહારાજને રહેવા દેવો નથી. અત્યાર સુધી મહારાજ 7 વર્ષ સુધી વિચરણ એમને કરેલું છે. એટલે 7 વર્ષમાં આખું ભારત એમને જોયું છે, અને જ્યાં જ્યાં અશુદ્ધિઓ જોય એ બધી જ અશુદ્ધિઓ શ્રીજી મહારાજને સુધારવી છે. અને 108 નામમાં મહારાજે બધું જ કરેલું છે. એના નામે એવા સુંદર રહેલા છે કે જેની અંદર મહારાજ સરસ રીતે આ પ્રકારની વ્યવસ્થા એ કરશે. આ બીજા શ્લોકની અંદર આ પ્રમાણે વાત કરી. હવે અંતિમ ત્રીજો શ્લોક, જેમાં શતાનંદ સ્વામી આ પૂર્વ ભૂમિકા બાંધતા કહે છે કે નામનામ અષ્ટોત્તર શતમ ચતુર્વર્ગમ અભીપ્સથામ સદ્ય
ફલપ્રદમ નૃણામ તસ્ય વક્ષ્યામિ સત્પતેહે. એટલે કે ચતુર્વર્ગમ અભીપ્સતામ, 4 વર્ગ બતાવ્યા. વર્ગ એટલે પુરુષાર્થ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 પુરુષાર્થ રહેલા છે. અભીપ્સતામ, જેની ઈચ્છા 4 પુરુષાર્થને સિદ્ધ કરવાની હોય એના માટે આ રહેલું છે સ્તોત્ર. જો 4 પુરુષાર્થ આપણે સિદ્ધ ન કરવા હોય તો અહીંયા આગળ શતાનંદ સ્વામી આપણને કહેતા નથી. અભીપ્સતામ, અંતરથી ઈચ્છા તો થવી જોઈએ ને કે મારે 4 પુરુષાર્થ સિદ્ધ કરવા છે. ધર્મય સિદ્ધ કરવો છે, અર્થ પણ પુરુષાર્થ છે, પૈસા મેળવવા છે, અને શાસ્ત્ર અવિરુદ્ધ એવો કામ પણ ભોગવવો છે, અને અંતે મોક્ષ પણ પ્રાપ્ત કરવો છે. આ 4 મારે પુરુષાર્થ સિદ્ધ કરવા છે. અને એ જો કરવાની ઈચ્છા હોય તો અહીંયા આગળ સતાનંદ સ્વામી આપણને કહે છે ઘણી વખત ઈચ્છા જ ન થાય. આપણા વલ્લભ બાપા રાજુલાવાળા એક ગામની અંદર જાહેર સભા કરતા હતા, અને જાહેર સભાની અંદર એને ભગવાન ભજવાની અને મોક્ષની વાત કરી. એક ભાઈ વચ્ચેથી ઊભો થયો, એ કે મોક્ષ થાય એટલે શું થાય? તો વલ્લભ બાપાએ કહ્યું કે મોક્ષ થાય એટલે ભગવાનના ધામમાં જવાય અને ત્યાં ભગવાનની મૂર્તિનું સુખ લેવાનું હોય, ભગવાનની સામે જોયા જ રાખવું. ત્યારે પહેલાં એ બીજો પ્રશ્ન કર્યો કે ત્યાં આગળ બીજું કંઈ, કે ખાલી જોવા સિવાય બીજી કોઈ એ કે ત્યાં કોઈ પ્રવૃત્તિ, કે ખાવા પીવાનું, તો ત્યાં કાંઈ ન હોય, કે ચા બિલકુલ ન હોય, ત્યાં કાંઈ ન હોય ધામમાં. તો પહેલાં એ કહ્યું કે એના કરતાં બાયડી છોકરા જોડે શું ખોટા છે, અહીંયા આગળ જગતમાં છીએ, બરાબર જ છીએ, અમારે ક્યાં ઉપર જવું નથી. હવે એની ઈચ્છા જ નથી. જેની ઈચ્છા ન હોય મોક્ષ મેળવવાની, એના માટે આ રસ્તો જ રહેલો નથી. એટલે પહેલાં તો ઈચ્છતી, એટલે આપણે ઈચ્છા કરીએ કે મારે ખરેખર આ 4 પુરુષાર્થ છે એને સિદ્ધ કરવા છે. બીજા શબ્દોમાં જેવું કહેવું હોય તો અંતરથી ખપ ઉત્પન્ન થાય. અંદરથી, બહારથી ઘણી વખત આપણને કોઈ કહે અને ક્યારેક આમ લગ્ની લાગી જાય, એ થોડોક સમય ચાલે, વધારે ન ચાલે. પણ અંદરથી જો ખપ ઉત્પન્ન થાય તો પછી ક્યારેય રોકાય નહીં. એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી જેમ કહ્યું ને કે ખોડીને ખોડ્યું રે, ખરા ખપવાળાની ખોટ રે, જેને ન જોઈએ જાળવ્યા સોણી, સમજે સીધું સોટ રે, ખોડીને ખોડ્યું, ખરા ખપવાળાની ખોટ રે. ખરો ખપવાળો, આપણે ખપવાળા તો કહેવાઈએ, આપણે કાંઈ ખપ નથી એવું નથી, પણ આપણે ખરો ખપ છે. જે મુક્તાનંદ સ્વામી વગેરે સંતોને હતો એવો ખરો ખપ. અને જો ખરેખર ખરો ખપ હોય તો હરિલામૃતની અંદર બહુ સુંદર વાત, ઘણી બધી એની અંદર વાત કરી, પણ 1-2 વસ્તુ હરિલામૃતની અંદર કહ્યો કે જ્યાં ખાસડા સંત તણા પડે છે ત્યાં બેસવામાં રગજો જડે છે, માને મહાભાગ્ય તણો પ્રકાશ, કલ્યાણની જો ઉર હોય આશ. અત્યારે તો આપણને પંખાની નીચે બેસાડ્યા છે, પણ ધારો કે સંતો અહીંયા આગળ જે પગરખા કે ચંપલ કે બૂટ કાઢે છે ત્યાં આપણને ભગતજી મહારાજની જેમ બેસવા મળે તો કેટલો ખપ રહે. અથવા એક ધોલ મારે આપણને કંઈક દામોદર શેઠની જેમ તો કેટલો ખપ રહે. જોઈતા ખાચરની જેમ ખાટલો ઉપાડીને ખરાબ વચનો આપણને કોઈ સંત કહે તો કેટલો ખપ રહે. આ લોકોએ રાખ્યો. એટલે જ્યાં ખાસડા સંત તણા પડે છે ત્યાં બેસવા જો આપણને મળે તોય મોટું ભાગ્ય સમજો. ઓહો, મારા કેટલા મોટા ભાગ્ય છે કે મને અહીંયા આગળ બેસવા મળ્યું. એનાથી આગળ કે જો શૂલીએ સંત કદી સુવારે, તથાપિ સદભાગ્ય સુજાણ ધારે, લે સંત પાસે મુખમાહી ઘાસ, કલ્યાણની જો ઉર હોય આસ. કે જો શૂલીએ સંત કદી સુવાડે, અત્યારે તો લાડવા ઉપર સુવાડે છે આપણને, પણ કદાચ શૂડી ઉપર શયન કરાવે તોય સાધુને સંગે રહીએ. શૂડીની ઉપર, હવે શૂડી ઉપર એટલે આમ એકદમ પોઈન્ટેડ હોય અને એની ઉપર એને ઊંધો સૂર આવે, ડૂટી હોય, ડૂટીમાં સૂડી નાખવા, પછી એને ફેરવવામાં આવે, અને જે ભયંકર લોહી નીકળે ને જે પીડા થાય ને એ પીડા કદાચ આપણને આપે
તોય સાધુને સંગે રહીએ ત્યાં સુધી આપણે કહ્યું કે કરે તિરસ્કાર કદાપી સંત, ન સંતનો દ્રોહ કરે ધીમંત, કરે સદા સંત સમીપ વાસ, કલ્યાણની જો ઉર હોય આસ, કરે રસા સ્વાદ તણો નિષેધ, જો થાય તે વાક્યથી ચિત્તવેદ, ન થાય તેથી દિલમાં ઉદાસ, કલ્યાણની જો ઉર હોય આસ. કદાચ સંતો તિરસ્કાર કરે, અત્યારે કોઈ સંતો ક્યારે કોઈ હરિભક્તોનો તિરસ્કાર કરતા નથી, ઉલટાના આદર આપે છે. પણ કદાચ કોઈક વખત સંતમાં એવો તમોગુણ આવી જાય અને કદાચ આપણો તિરસ્કાર કરે તો પણ ભાગ્ય માનવું કે ખરેખર આપણા મોટા ભાગ્ય કે આપણને આવો સત્સંગનો લાભ પ્રાપ્ત થયો છે. કરે રસા સ્વાદ તણો નિષેધ. હવે આમ સંતો સામાન્ય રીતે આપણને જમાડતા હોય છે, પણ કોઈક વખત ક્યારેક ઉત્સવ સમયમાં ગડબડ થઈ જાય તો ત્યારે આપણે જો સહન કરીએ તો સમજો કે આપણને આની અંદર ખપ રહેલો છે. અને મહારાજના વખતમાં એવા હરિભક્તોને સંતો ખપવાળા હતા કે જે લોકોએ આવો એક અદ્ભુત ખપ રાખી અને શ્રીજી મહારાજનો લાભ લીધો. એટલે હરિચરિત્રામૃત સાગરની અંદર કહેવામાં આવ્યું કે મોક્ષનો ખપ તે સૌથી શ્રેષ્ઠ છે. આમ તો આપણને ઘણા પ્રકારના ખપ હોય છે, પણ મોક્ષનો ખપ એ સૌથી શ્રેષ્ઠ છે અને તે ચિંતામણીથી અધિક છે. આ પ્રકારના શબ્દો વાપર્યા છે. બીજી જગ્યા હરિચરિત્રામૃત સાગરમાં કહે છે કે મોક્ષનો ખપ હોય તેની બુદ્ધિ શ્રેષ્ઠ છે. ત્રીજી જગ્યાએ આ લખેલું છે કે ખરેખર મોક્ષનો ખપ રાખે એ જીવનની અંદર આગળ વધી શકતો હોય છે. એટલે આપણે રેમાકાંત સ્વામીની જેમ મોક્ષનો જો ખપ હોય તો અહીંયા આગળ 4 વર્ગની આપણે સિદ્ધિ કરી શકીએ. ગુણાતીતાનંદ સ્વામી રસ્તા ઉપરથી પસાર થતા હતા, પ્રસંગ પ્રસિદ્ધ છે. અને એક પટેલ એને કહ્યું કે પટેલ પ્રભુ ભજશો? ત્યારે પટેલે કહ્યું કે હા સ્વામી, વર્તમાન ધરાવો. વર્તમાન ધરાવ્યા અને બધું છોડી સાધુ થયા અને એકદમ ચિંતામણી જેવા શુદ્ધ સાધુ થયા. જો આને કહેવાય કલ્યાણનો ખપ. તો આ 3 શ્લોકની અંદર પૂર્વ ભૂમિકા બાંધી છે કે જો ખરેખર મોક્ષનો આપણને ખપ હોય તો પછી મહારાજનું સ્વરૂપ, મહારાજના ગુણો અને મહારાજનું કાર્ય એ આપણને સમજાશે. ત્યાર પછી અહીંયા આગળ થોડી વાત કરે છે અશ્રી શ્રી જન્મંગલાખ્યસ્ય, જેની વાતો આપણે આવતીકાલે એ કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની